નમસ્તે સૌને. આલાઇન બુક્સમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં અમે તમને એસેટ મોડ્યુલ વિશે વિગતવાર સમજાવશું, જે તમારા વ્યવસાયની માલિકીની દરેક વસ્તુને સંભાળવા માટે એક શક્તિશાળી સુવિધા છે. એસેટ ખરીદવાથી લઈને તેને ફાળવવું, ટ્રેક કરવું, ટ્રાન્સફર કરવું અને ડિપ્રિસિએશન હેન્ડલ કરવું, આ બધું આ મોડ્યુલ સરળતાથી કરે છે. તમે સરળતાથી ઇન્વેન્ટરીને એસેટમાં રૂપાંતરિત કરી શકો છો, તેને ટીમો કે સ્થળો વચ્ચે ખસેડી શકો છો અને એસેટના ઉપયોગ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો છો. આ ઝડપી છે, સરળ છે અને તમારો સમય બચાવે છે, જેથી તમે સૌથી મહત્વપૂર્ણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકો, તમારો વ્યવસાય ચલાવવો. તમે સ્ક્રીન પર એસેટ મોડ્યુલ જોઈ શકો છો. જેમ કે આપણે જાણીએ છીએ, એસેટ્સ કોઈપણ વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે. જો તમે વ્યવસાય ચલાવી રહ્યા છો, તો તમારે તમારા વ્યવસાયમાં એસેટ્સનું સંચાલન કરવું જરૂરી છે. તમારા વ્યવસાયમાં જે એસેટ્સ છે, તમે આ ટેબ દ્વારા તેમનો ડેટા મેનેજ કરી શકો છો. નવું એસેટ બનાવવા કે પહેલેથી હાજર એસેટનો રેકોર્ડ કરવા માટે સૌપ્રથમ તમારે ક્રિએટ ન્યૂ એસેટ બટન પર ક્લિક કરવું પડશે. અહીં તમે એસેટનું નામ દાખલ કરી શકો છો. ધારો કે હું ફર્નિચર બનાવી રહ્યો છું. પછી અંડરગ્રુપ પસંદ કરો. તમારી જરૂરિયાત મુજબ તમે નવો અંડરગ્રુપ પણ બનાવી શકો છો. પછી તમારે એસેટનો પ્રકાર પસંદ કરવો પડશે. એ સ્ક્રેપ છે, ચોક્કસ ટ્રેડ ગુડ્સ છે કે આયાત કરેલું એસેટ છે. એસેટ કોડ સોફ્ટવેર દ્વારા આપમેળે જનરેટ થશે. પછી તમે ફર્નિચર માટે યુનિટ પસંદ કરી શકો છો, એટલે કે આ એસેટનું માપ કઈ રીતે દર્શાવવું છે. પોસ્ટિંગ લેજર પસંદ કરો, ઉદાહરણ તરીકે ફર્નિચર અને ફિક્સચર્સ, અને પછી આ એસેટના ડિપ્રિસિએશન માટે ડિપ્રિસિએશન લેજર પસંદ કરો. વિગતો સાચવવા માટે સરળતાથી સેવ બટન પર ક્લિક કરો. હાલમાં હું દરેક એસેટ મેન્યુઅલી બનાવી રહ્યો છું, પણ એલાઇન બુક્સમાં આયાત કરવાની પણ સુવિધા છે. જો તમારી પાસે એસેટની વિગતો એક્સેલ ફાઇલમાં હોય, તો તમે આ ટેબ દ્વારા ફોર્મેટ બનાવીને સીધા અપલોડ કરી શકો છો. તમારી એક્સેલ ફાઇલના કોલમ્સને મેપ કરો. જો તમારી પાસે હજી એક્સેલમાં ડેટા ન હોય, તો તમે ટેમ્પલેટ ફોર્મેટ ડાઉનલોડ કરી શકો છો. ફાઇલમાં બધી એસેટ માહિતી દાખલ કરો અને પછી ઇમ્પોર્ટ બટનથી સીધું આયાત કરો. આ રીતે તમે અનેક એસેટ્સ સરળતાથી એલાઇન બુક્સમાં આયાત કરી શકો છો. જો તમને કોઈ એસેટની વિગતો અપડેટ કે ફેરફાર કરવાની જરૂર હોય, તો ફક્ત એડિટ બટન પર ક્લિક કરો. એ જ વિન્ડો ખુલશે, જેમાં તમે એસેટની માહિતી એડિટ કરી શકો છો. જો તમે કોઈ એસેટને કાયમ માટે ડિલીટ કરવા માંગતા હો, તો ફક્ત ડિલીટ બટન પર ક્લિક કરો. હમણાં મારી પાસે માત્ર એક જ એસેટ છે. જો અનેક એસેટ્સ હોય અને તમે બધાને એકસાથે ડિલીટ કરવા માંગતા હો, તો ફક્ત ચેકબોક્સ પસંદ કરો અને બલ્ક ડિલીટ વિકલ્પ પર ક્લિક કરો. પસંદ કરેલા એસેટ્સ સોફ્ટવેરમાંથી ડિલીટ થઈ જશે. અહીં તમને એક્સેલ બટન પણ મળે છે. એસેટ માહિતી એક્સપોર્ટ કરવા આ એક્સેલ બટન પર ક્લિક કરો. એસેટ શોધવા સર્ચ બોક્સમાં એસેટ ટાઈપ કરો. તમે ગ્રુપનું નામ, એસેટનું નામ અથવા યુનિટનું નામ દાખલ કરી શકો છો. તમે જે લખ્યું છે તેના આધારે પરિણામો દેખાશે. જો તમે એસેટ લિસ્ટને ફિલ્ટર કરવા માંગતા હો, તો ફિલ્ટર ટેબનો ઉપયોગ કરીને તમારી જરૂરિયાત મુજબ તેને સંકુચિત કરો. કોઈપણ ફેરફાર કર્યા પછી, જો અપડેટ થયેલી માહિતી સ્ક્રીન પર દેખાતી ન હોય, તો ફક્ત રિફ્રેશ બટન પર ક્લિક કરો જેથી હાલની માહિતી ફરીથી લોડ થાય. હવે ચાલો આગળના વિકલ્પ તરફ આગળ વધીએ. ઇન્વેન્ટરી ટુ એસેટ. ઇન્વેન્ટરી ટુ એસેટનો અર્થ એ છે કે જ્યારે તમે તમારા વ્યવસાય માટે નવા એસેટ્સ ખરીદો છો, ત્યારે સૌપ્રથમ તમને ખરીદી બિલ બનાવવું પડે છે. પ્રારંભમાં એસેટને ઇન્વેન્ટરી તરીકે નોંધવામાં આવે છે. એકવાર ખરીદી બિલ બનાવી લો પછી, તમે ઇન્વેન્ટરી આઇટમને એસેટમાં રૂપાંતરિત કરી શકો છો. ધારો કે હું ખરીદી બિલ બનાવી રહ્યો છું કારણ કે મેં અમારા વ્યવસાય માટે નવું એસેટ ખરીદ્યું છે. જે વેચનાર પાસેથી એસેટ ખરીદ્યું છે, તેને પસંદ કરો, ઇન્વોઇસ નંબર અને અન્ય સંબંધિત વિગતો દાખલ કરો અને પછી આઇટમ પસંદ કરો. ઉદાહરણ તરીકે, ફર્નિચર. જથ્થો દાખલ કરો. જો આઇટમ માસ્ટરમાં ટેક્સ અથવા વિગતો ન હોય, તો તમે આ સ્ક્રીન પરથી પણ ટેક્સ પસંદ કરી શકો છો. પછી સરળતાથી સેવ બટન પર ક્લિક કરો. હવે ખરીદી નોંધાઈ ગઈ છે,
તો હવે આપણે ઇન્વેન્ટરીને એસેટમાં રૂપાંતરિત કરવાની જરૂર છે. એસેટ મોડ્યુલમાં જાઓ, પછી ઇન્વેન્ટરી ટુ એસેટ પર જાઓ. અહીં ઇન્વેન્ટરી આઇટમ પસંદ કરો અને તે એસેટ આઇટમ પસંદ કરો જેમાં તેને રૂપાંતરિત કરવું છે. જથ્થો દાખલ કરો. પછી એસેટની કિંમત દાખલ કરો. જો કોઈ ઓપનિંગ ડિપ્રિસિએશન હોય તો તમે તે સાથે ડિપ્રિસિએશનના મહિના પણ દાખલ કરી શકો છો. જો એસેટ નવી ખરીદેલી હોય તો ઓપનિંગ ડિપ્રિસિએશનની જરૂર નથી. ઓકે પર ક્લિક કરો. એસેટ આઇટમ કોડ સોફ્ટવેર દ્વારા આપમેળે પસંદ કરવામાં આવશે. તમે ખરીદીનું બિલ નંબર, ખરીદીની તારીખ અને વેચનારનું નામ દાખલ કરી શકો છો. તમે ઉત્પાદનનું વર્ણન અથવા કોઈ પણ નોંધ પણ ઉમેરી શકો છો. બધી વિગતો દાખલ થયા પછી સેવ પર ક્લિક કરો. જો તમે વિગતો છાપવા માંગતા હો તો પ્રિન્ટ વિકલ્પ ઉપલબ્ધ છે. તમે ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરીને એક્સેલ દ્વારા ઇન્વેન્ટરીને એસેટ ડેટામાં પણ આયાત કરી શકો છો. ફરીથી, જો તમારી પાસે ડેટા તૈયાર ન હોય તો ટેમ્પલેટ ફાઇલ ડાઉનલોડ કરો, વિગતો દાખલ કરો અને પછી તેને આયાત કરો. બધી ઇન્વેન્ટરીઓ જે એસેટમાં રૂપાંતરિત થઈ છે તેની યાદી જોવા માટે ઓપન ટેબ પર ક્લિક કરો. તમે ડિલીટ ટેબનો ઉપયોગ કરીને એન્ટ્રીઓ કાઢી શકો છો. કોપી બટનથી ઇન્વોઇસ વિગતો નકલ કરી શકો છો અથવા ઇન્વોઇસને કાયમ માટે ડિલીટ કર્યા વિના રદ કરી શકો છો. રદ કરેલા ઇન્વોઇસને જરૂર પડે ત્યારે પછીથી પુનઃસ્થાપિત કરી શકાય છે. જો તમારી પાસે બહુવિધ જથ્થો હોય, ઉદાહરણ તરીકે 10 યુનિટ, તો દરેક એસેટ અલગથી યાદીમાં આવશે અને તમે દરેક યુનિટ માટે વિશિષ્ટ વિગતો દાખલ કરી શકો છો. ડેપ્રિસિએશનનું ફિલ્ડ ફરજિયાત છે. સેવ પર ક્લિક કરતા પહેલા એ ફિલ્ડ ભરવાનું ખાતરી કરો. હવે ચાલો આગળના વિકલ્પ એસેટ ટુ ઇન્વેન્ટરી તરફ જઈએ. આ ફીચર ત્યારે ઉપયોગી છે જ્યારે કોઈ એસેટ હવે સ્થિર સંપત્તિ તરીકે જરૂરી ન હોય અને તેને ફરીથી ઉપયોગમાં લેવા કે ઇન્વેન્ટરી તરીકે વેચવાની જરૂર હોય. તમે આવા એસેટ્સને પાછા ઇન્વેન્ટરીમાં રૂપાંતરિત કરી શકો છો અને તેમને એસેટ રજિસ્ટરમાંથી ઇન્વેન્ટરી મોડ્યુલમાં ટ્રાન્સફર કરી શકો છો. આથી સ્ટોકનું વધુ સારું સંચાલન અને ચોક્કસ નાણાકીય અહેવાલી શક્ય બને છે. વાઉચર નંબર સિસ્ટમ દ્વારા આપમેળે પસંદ કરવામાં આવે છે. હાલ, તમે આને નંબરિંગ સેટિંગ્સ હેઠળ કન્ફિગર કરી શકો છો જેથી તે મેન્યુઅલ થાય અથવા ચોક્કસ પ્રિફિક્સ, સેપરેટર અને નંબર ફોર્મેટ સેટ કરી શકો. જનરલ સેટિંગ્સમાં તમે નોટિફિકેશન્સ પસંદ કરી શકો છો અને જો જરૂરી હોય તો મંજૂરીની પદ્ધતિ કન્ફિગર કરી શકો છો. તારીખ ડિફોલ્ટ રૂપે વર્તમાન તારીખ રહેશે. તમે કેલેન્ડર આઇકનનો ઉપયોગ કરીને તેને બદલી શકો છો. એસેટ આઇટમ ફિલ્ડમાં જે એસેટને રૂપાંતરિત કરવું છે તે પસંદ કરો. ઇન્વેન્ટરી આઇટમ ફિલ્ડમાં તે જે વસ્તુમાં રૂપાંતરિત થશે તે પસંદ કરો. એસેટ નંબર પસંદ કરો, પછી માત્ર સેવ પર ક્લિક કરો અને રૂપાંતરણ પૂર્ણ કરો. હવે ચાલો એસેટ ટ્રાન્સફર ફીચર પર નજર કરીએ. ધારો કે તમે કોઈ સંસ્થા ચલાવી રહ્યા છો અને કર્મચારીઓને લેપટોપ ફાળવવા માંગો છો. અહીં જ એસેટ ટ્રાન્સફર વિકલ્પ ઉપયોગી થાય છે. તમે આ પ્રકારના ડેટાનું સંચાલન કરી શકો છો, જેમ કે કયો એસેટ કયા કર્મચારીને ટ્રાન્સફર થયો. જો કર્મચારી ફિલ્ડ દેખાતી નથી, તો તમારે તેને કન્ફિગરેશન દ્વારા સક્રિય કરવી પડશે. એ માટે કંપની સેટઅપ પર જાઓ. પછી ઇન્વેન્ટરી ટેબમાં ફિક્સ્ડ એસેટ હેન્ડ્સ-ઓન એટ્રીબ્યુટ્સ વિભાગ સુધી સ્ક્રોલ કરો. અહીં તમે એસેટ મોડ્યુલ માટે વધુ 5 ફિલ્ડ સક્રિય કરી શકો છો. ચેકબોક્સ પર ટિક કરો, ખાલી રાખવાની મંજૂરી આપવી છે કે નહીં તે પસંદ કરો અને કેપ્શન નામ દાખલ કરો, જેમ કે કર્મચારી. ફિલ્ડનો પ્રકાર સ્પષ્ટ કરો, ગ્રાહક, વિક્રેતા અથવા કર્મચારી. આ કેસમાં કર્મચારી પસંદ કરો. સેવ પર ક્લિક કરો, પછી ટેબને રિફ્રેશ કરો. હવે જ્યારે તમે એસેટ મોડ્યુલમાં પાછા ફરો છો, ત્યારે કર્મચારી ફિલ્ડ દેખાશે. વાઉચરનું નામ સિસ્ટમ દ્વારા આપમેળે પસંદ કરવામાં આવે છે. તમે તારીખ પસંદ કરી શકો છો.
પછી એસેટ આઇટમ અને એસેટ નંબર પસંદ કરો. પછી તે કર્મચારી પસંદ કરો જેના પાસેથી તમે એસેટ ટ્રાન્સફર કરી રહ્યા છો અને જરૂર હોય તો વધારાની વિગતો દાખલ કરો. સેવ પર ક્લિક કરો અને પછી નવા કર્મચારીને પસંદ કરો જેને તમે એસેટ ટ્રાન્સફર કરી રહ્યા છો. ફરીથી સેવ પર ક્લિક કરો. આ એસેટ ટ્રાન્સફર રેકોર્ડ કરશે. ટ્રાન્સફર થયેલા એસેટ જોવા માટે ઓપન ટેબમાં જાઓ, તારીખની રેન્જ સેટ કરો અને ઓકે પર ક્લિક કરો. બધી સંબંધિત માહિતી સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. આ તમને તમારા એસેટ્સની હાલની સ્થિતિ અને તે કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે ટ્રેક કરવામાં મદદ કરે છે. જો તમે ઇન્વેન્ટરીને એસેટમાં કન્વર્ટ કરી રહ્યા હો અને કન્વર્ઝન દરમિયાન તેને કોઈ કર્મચારીને ફાળવવા માંગતા હો, તો હવે તમે એ પણ કરી શકો છો, પણ માત્ર ત્યારે જ જ્યારે કોન્ફિગરેશનમાં કર્મચારી ફિલ્ડને એબલ કરો. છેલ્લે, હવે રિપોર્ટ્સ વિશે વાત કરીએ. એસેટ્સ સંબંધિત તમામ રિપોર્ટ્સ જોવા માટે રિપોર્ટ્સ ટેબમાં જાઓ. એસેટ્સ વિભાગ સુધી સ્ક્રોલ કરો. અહીં તમને એસેટ રજિસ્ટર, એસેટ ટ્રાન્સફર રજિસ્ટર અને એસેટ ડિપ્રિસિએશન મળશે. હવે આપણે ડિપ્રિસિએશન કેવી રીતે ગણીએ? ડિપ્રિસિએશન સેટિંગ્સ કન્ફિગર કરવા માટે કંપની સેટઅપમાં જાઓ, પછી ફાઇનાન્સ ટેબમાં જાઓ અને નીચે સ્ક્રોલ કરો. ત્યાં તમને ડિપ્રિસિએશન રેટ વિભાગ મળશે. અહીં તમે ડિપ્રિસિએશન લેજર પસંદ કરી શકો છો. પદ્ધતિ આધારે એક ડિપ્રિસિએશન રેટ સેટ કરી શકો છો. આધારે કંપની ડિપ્રિસિએશન રેટ્સ સેટ કરી શકો છો અને લાગુ પડતા રેટ્સ અહીં દાખલ કરી શકો છો. આ રીતે ડિપ્રિસિએશન ગણવામાં આવે છે અને એલાઇન બુક્સમાં પોસ્ટ કરવામાં આવે છે. અને આ સાથે અમે એલાઇન બુક્સમાં એસેટ મોડ્યુલ પૂર્ણ કરીએ છીએ. આભાર.